સવારના ઉઠીને નાઈ ધોઈને થઈ ગયા રેડી થઈને આવી ગયા ડાયરેક્ટ જોપે. આગળનો કોઈ વિચાર નતો કીધું દિયોદર વિચારો નીકળી પડ્યા દિયોદર બાજુ. રસ્તામાં જોયું તો જીસીબી હડતી હતી ખતરનાક વાળી. આગળ ગૌ માતાના દર્શન કરીને નીકળી પડ્યા આગળ. દિયોદર થી ભાવેશભાઈ બિહારીને નીકળી પડ્યા આગળ. આવી જો પેટ્રોલ પંપ આપડે તો પેટ્રોલ ફૂલ. આગળ બોર્ડ દોઈ લીધું, બોર્ડ થી નીકળ્યા આગળ. મોસમ મસ્ત હતું, વરસાદનું દિલ ગાર્ડન થઈ ગયું. નીકળી પડ્યા આગળ, કીધું બતાવી જો આગળનો લુક. બોર્ડ હતું ભાભર ને ઓગળથળીનું, કીધું ઓગળથળી તરફ વળી જાઓ. ફાઇનલી નક્કી કરીને વળી જાઓ ઓગળથળી તરફ. લુદ્રાથી કોણ કોણ જોવો કોમેન્ટ કરી દેજો. સ્કૂલ જોઈ નાનપણની યાદ આવી ગઈ. અહીંયાથી નીકળીને આવી ગઈ ટનલ પાર કરીને નીકળી પડ્યા આગળ. આગળ જોયું તો ટ્રેન આવી જા મેસરાથી નીકળ્યા એટલે આવી ગયું રમાપીરનું મંદિર. ત્યાંથી નીકળ્યા એટલે જોયું આગળ વાઘતા હેરો સાયકલ લઈ. મારો ભાઈબંધ વિચારતો હતો કે મોય સાયકલ ખૂબ આચી. વિચારીને આવી જાઓ આગળ આ ઘેટા બકરા છે, તમે જોયા નહીં હોય. ફાઇનલી આવી જા મંદિર જોડે. વરસાદી વાતાવરણ હતું, કીધું વિડીયો શૂટ કરી નાખીએ. બીજું તેલ લેવા જો. વિડીયો ગમતો લાઈક કરતા રહેતો. હેડો તાર વિડીયો લાઈક કરી નાખ્યો. હેડો મંદિરમાં આગળ લઈ દો. આવી જા મંદિરમાં એક્શન કરીને એક ભાઈ સોલતા હતા નાળિયેર. આવી જા મંદિરમાં હેડો તમને બધાને દર્શન કરાવી દઉં. મોએ દર્શન કરી લઉં. બેલ મારીને કરી લીધા. મેં પણ દર્શન ને ઓગળ બાબતને કરી દીધી પ્રાર્થના. કીધું વિડીયો જોવો એને ખૂબ બધું આપી દેજો. મેં તો માગી લીધું એટલે તમે પણ માગી લો, દર્શન કરી લો. અહીંયાથી નીકળ્યા આગળ તો ભાઈબંધ મારો ગોફામાં પહેરી ગયો. બોલો ગોફામાંથી કાઢ્યો બહાર દર્શન કરાવી દીધા. કીધું અને સદબુદ્ધિ હાલતો ના સુધરાય તો ના જ સુધરે. તબલા વગાડવા મળ્યો હોય. અહીંયાથી નીકળી જા. કીધું પાછળ બગીચો સારો છે. જોયું તો સભા ભરેલી હતી. આપડે સિંગલ બોડી એટલે આપડે તો હટ નીકળી જા, પણ ભાઈને જબર ખતરનાક હાલત થવાની છે. જોયું તાર તો પાવળી હલવાયા. આ 23 વર્ષનો બાબો હેંચકા ખાય. હીરો હેંચકા ખાતો જ. કીધું મારે ખાવા છે, હું એના કરતા નાનો છું. હેંચકા ખાઈને જોયું તો આગળ હતો વાઘને જોઈને આવી ગઈ બીક. કીધું હેડો આગળ બેહું. હું થોડી વાર બેસી ગયો. ભાઈબંધ આગળ કેમેરા લઈને પહોંચી ગયો. આ જોઈ લો પાછળના ભાગથી કંઈક આવો નજારો આવે છે. થઈ ગયું તું મોડું. ધજાના દર્શન કરીને નીકળી પડ્યા આગળ. અમારા વ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો અને તમારા ભાઈબંધોમાં શેર કરતા રહેજો.